જય માતાજી મિત્રો, જય ખૂંખાર મેરડીમાં. મિત્રો તમે ખૂંખાર મેરડીમાં માનતા જશો અને માનવું જ જોઈએ, કારણ કે તે સત્યની ગાદી છે. મિત્રો થોડા દિવસ પહેલાં એક ભાઈએ વિડીયો અપલોડ કર્યો છે અને તે વિડીયોમાં ખૂંખાર મેરડીમાં વિશે શું વાત કરી છે તે વિડીયોમાં જરૂરથી તમને જોવા જેવું છે. તો મિત્રો તમે પણ ખૂંખાર મેરડીમાં માનતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય વિજ્ઞાન, જય સંવિધાન. મિત્રો હું કમલેશ જાદવ. મિત્રો 2-4 દિવસ પહેલા મેં ખૂંખાર મેરડી બારેજા ધામના અગેન્સ્ટમાં તેના વિરોધમાં વિડીયો બનાવ્યો હતો અને એના પછી એક બીજો વિડીયો પણ મેં સોશિયલ મીડિયાના માધ્યમથી અપલોડ કર્યો હતો. એમાં ઘણા લોકો એવું કહે છે કે અમારી માતાજી વિશે, અમારી દેવી શક્તિ વિશે શું કામ આવું બોલો છો? સતના ક્યારે પારખાના લેવાના હોય? મિત્રો, જે લોકો મારો વિરોધ કરે છે, જે લોકો મને બોલવાથી રોકે છે, જે લોકો નેગેટિવ કમેન્ટ કરે છે, એ લોકો પણ આ ખૂંખાર મેરડી બારેજા ધામના ભુવાનું નામ સુદ્ધા નથી જાણતા. આ લોકોને તેનો વાસ્તવિક પરિચય પણ નથી. આ લોકો તેને પૂરી રીતના ઓળખતા નથી. બારેજા ધામ ખૂંખાર મેરડીના ભુવાનું નામ છે રાજવીર સિંહ, જે ઠાકોર સમુદાયથી આવે છે. તેનું હુલામણાનું નામ છે બંટી, અને આ બંટીએ તેના જ કુટુંબીજનોને કાર નીચે કચડી નાખ્યા હતા. જે તે સમયે પતંગ ઉડાવવાની નજીવી બાબતને લઈ અને આ બંટીએ તેમના પરિવારજનોને કાર નીચે કચડી નાખ્યા હતા. જો કે વાત અહીંયા પતંગની ખાલી ફગાવવામાં આવી છે. આ વાત અને આ બાબતનો મુદ્દો કંઈક અલગ હતો. મુદ્દો એવો હતો કે બારેજા ધામ ખૂંખાર મેરડીનો ભુવો રાજવીર ત્યાં મંદિરનું નિર્માણ કરવા માંગતો હતો અને અમુક એના કુટુંબીના સભ્યોએ મંદિર નિર્માણ માટે ફાળો ના આપ્યો. તેની વેર ઝેરની ભાવના રાખી અને આ રાજવીરે તેના અમુક પરિવારજનોને કાર નીચે કચડી નાખ્યા હતા. મારી પાસે તટસ્થ આધાર પુરાવા છે. પહેલા તો તે સમાચાર તમે જુઓ, તે ન્યૂઝ જુઓ. એના પછી જે પીડિત પરિવાર છે, જે હોસ્પિટલમાં દાખલ હતા તે સમયે, તે બધીના મેડિકલ દવાખાનામાં જે સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે, એ બધા જ સ્ટેટમેન્ટ હું તમને રજૂ કરીશ. મિત્રો, માતાજી ક્યારેય ખૂંખાર ના હોઈ શકે. આ લોકોએ પોતાનો ધંધો ચાલુ રાખવા માટે, પોતાની રોજીરોટી કમાવા માટે, લોકોને અંધશ્રદ્ધામાં ભરમાવવા માટે, લોકોને અંધશ્રદ્ધામાં ધકેલવા માટે અને એક પાખંડ ઊભું કરવા માટે, ધર્મના નામે ધતિંગ કરવા માટે માતાજીઓને પણ અલગ અલગ નામ આપી દીધા છે. જેવા કે ખૂંખાર મેરડી, ટાઈગર મેરડી, અમૃત બાપાની મેરડી, ફલાણી મેરડી, ઢીકડી મેરડી. અરે ભાઈ, માતાજીને તો છોડી દો. તમારા અંગત સ્વાર્થ માટે, તમારા નિજી સ્વાર્થ માટે માતાજીને અલગ અલગ નામ શું કામે આપો છો? ખૂંખાર એટલે કોઈ પ્રાણી હોઈ શકે, કોઈ જાનવર હોઈ શકે. જે હિંસક પ્રાણી હોય તેને સાદી અને સીધી ભાષામાં ખૂંખાર કહી શકાય. તો માતાજી કોઈ પ્રાણી નથી, કોઈ જાનવર નથી. માતાજી છે જે દૈવિક શક્તિ છે, ઈશ્વરી શક્તિ છે, ને માતાજી ક્યારેય કોઈના શરીરમાં આવતી નથી. અને જ્યારે પણ કોઈ માતાજી કોઈના શરીરમાં આવે તો માતાજી ક્યારેય કોઈને આવો પાખંડ કરવાનું નથી કહેતા. માતાજી ક્યારેય કોઈને ધૂણવાનું નથી કહેતા.